नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। श्री उमिया माताजी संस्थान ऊंझा संचालित नवनिर्मित અત્યાધુનિક માં ઉમિયાધામ કેમ્પસ 16 એસજી હાઈવે અમદાવાદની જીપીએમસી ન્યૂઝ દ્વારા સુંદર જાણકારી। ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદમાં નવનિર્મિત માં ઉમિયાધામ કેમ્પસ કે જે કોલેજમાં અભ્યાસ કરતા ગર્લ્સ તથા બોયઝની અલગ અલગ કેમ્પસ હોસ્ટેલની ઉત્તમ અત્યાધુનિક વ્યવસ્થા સાથે રહેવા સાથે અલગ અલગ ભોજનશાળા, ઈ-લાઇબ્રેરી, જિમ્નેશિયમ, લોન્ડ્રી વ્યવસ્થા, આરો શુદ્ધ પાણીની વ્યવસ્થા, લિફ્ટ સાથે એન્ટ્રન્સ તેમજ સમગ્ર કેમ્પસમાં સિક્યોરિટી તેમજ ભવ્ય નિર્માણ પામી રહેલ ઉમિયા માતાજી મંદિર સાથેની સુંદર વ્યવસ્થાથી સજ્જ માં ઉમિયાધામ કેમ્પસની સંપૂર્ણ જાણકારી। રિપોર્ટર નંદિની વાસાણી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાં હું નંદની વાસાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છીએ ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા સંચાલિત માં ઉમિયાધામ કેમ્પસમાં કે જે ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ 16ના એસજી હાઈવે પર આવેલું છે। આપ જોઈ શકો છો કે બોયઝ એન્ડ ગર્લ્સનું અતિ આધુનિક આ સંકુલ નિર્માણ પામ્યું છે। આ સંકુલ એસજી હાઈવે પર અમદાવાદમાં આવેલું છે। તો આવો આપણે મુલાકાત કરી આ શૈક્ષણિક સંકુલની। આ અતિ આધુનિક સંકુલ જે નિર્માણ પામ્યું છે તેમાં શ્રીમતી શોભાબેન પ્રતાપભાઈ પટેલ, મુંબઈ ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ તેમજ કન્યા છાત્રાલયમાં તપસ્વી કુમાર અરવિંદભાઈ પટેલ અને આપ જોઈ શકો છો કે કુમાર છાત્રાલયમાં શ્રી JS પટેલ આજોલનો ખૂબ જ સારો સહયોગ મળ્યો છે। તો આવો તમને બતાવું આ સંકુલને। તો આવો દર્શક મિત્રો, આ ઉમિયાધામ સંકુલ જે નવનિર્મિત પામ્યું છે તો આપણે બોયઝ હોસ્ટેલ જોઈએ અને તેની વિઝિટ કરીએ કે તેમાં કેવી કેવી સુવિધાઓ ઉપલબ્ધ છે। આવો તમને બતાવું। દર્શક મિત્રો, આ બોયઝ સંકુલમાં 12 માળ આવેલા છે અને આવો તમને બતાવું રૂમ કે રૂમ જે હવા ઉજાસથી સુંદર સુસ્વચ્છ છે। તેમજ આ રૂમમાં 4 બેડ છે, સ્ટડી ટેબલ આવેલું છે તેમજ સેપરેટ કબાટ આવેલ છે અને રૂમની અટેચ સુંદર સ્વચ્છ બાથરૂમ અને સંડાસ આવેલ છે।
દર્શક મિત્રો, માં ઉમિયાધામ શૈક્ષણિક સંકુલમાં કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું સુંદર વિશાળ મંદિર નવનિર્મિત પામી રહ્યું છે. આપ જોઈ શકો છો કે આ મંદિરનું કામ ચાલી રહ્યું છે. નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં હું નંદની વાસાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. માં ઉમિયાધામ શૈક્ષણિક સંકુલમાં તમે શેના સંદર્ભે આવ્યા છો અને તમે ક્યાંથી આવો છો? તમારું નામ જણાવો. મારું નામ પટેલ જગદીશભાઈ ગોવિંદભાઈ. હું માંડલ તાલુકાના ટેંટ ગામથી આવ્યો છું. અત્યારે અમને આ સોશિયલ મીડિયા જાણવા મળ્યું હતું કે જે આપણે ઉમિયાધામ જે કન્યા છાત્રાલય બનાવ્યું છે એમાં દીકરીઓના ઉચ્ચ અભ્યાસ માટે અમે મળવા માટે આવ્યા હતા. અંદર જઈને અમે તપાસ કરી તો બહુ સરસ અને સારી પણ સુવિધા છે. એટલે અમે અત્યારે મા ઉમિયાને એવી પ્રાર્થના કરીએ છીએ કે અમારી દીકરીઓને આમાં એડમિશન મળી જાય અને ઉચ્ચ અભ્યાસ માટે એમની પ્રગતિ થાય એના માટે અમે મળવા માટે આવ્યા હતા. અને બહુ ખૂબ સરસ આયોજન છે, સારી નિર્માણ આ બિલ્ડિંગ કરેલી છે. એટલે અમે ટ્રસ્ટીઓને અમે એવી આશા રાખીએ છીએ કે અમારી દીકરીઓને એડમિશન મળી જાય. ધન્યવાદ. માં ઉમિયાધામ શૈક્ષણિક સંકુલ નવનિર્માણ પામ્યું છે, આપ જોઈ શકો છો. તેમાં એડમિશન પણ શરૂ થઈ ગયા છે. તો આપને જીપીએમસીના માધ્યમ દ્વારા હું તમને વિનંતી કરું છું કે આપ પણ અહીં પધારો અને આ ઉમિયાધામ સંકુલની જરૂરથી મુલાકાત લ્યો. આવો તમને બતાવું એડમિશન જે પ્રક્રિયા ચાલુ છે તો એની મુલાકાત લઈએ આપણે.
નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં હું નંદની વાસાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છીએ ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા સંચાલિત માં ઉમિયાધામ કેમ્પસમાં, જે અમદાવાદના એસજી હાઈવે પર સોલામાં નવનિર્મિત પામ્યું છે. બોયઝ એન્ડ ગર્લ્સનું નવનિર્મિત અતિ આધુનિક આ કેમ્પસ નિર્માણ થયું છે. ત્યારે આ સમગ્ર માહિતી આપો અને સૌપ્રથમ તો આપનો પરિચય આપો. બોલો ઉમિયા માત કી જય. ઊંઝા ઉમિયા માતા સંસ્થા કડવા પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર, એની અંદર સમગ્ર ભારતની અંદર સંસ્થા પૈકીનું હરદ્વાર મુકામે સુંદર રેસ્ટ હાઉસ તથા માતાજીનું મંદિર, ત્યારબાદ અંબાજી મુકામે પણ સુંદર રેસ્ટ હાઉસ તથા મંદિરનું આયોજન થઈ રહ્યું છે. ત્યારબાદ બહુચરાજી મુકામે માતાજીનું મંદિર તથા પથિકાશ્રમ છે. ત્યારબાદ અમદાવાદ જે કડવા પાટીદારનું હબ ગણાય અને એના એક મહત્ત્વનો હાઈવે જે ગણાય એસજી હાઈવે, એના બહુ અત્યંત એક લોકેશન, મહત્ત્વના લોકેશન ઉપર ઊંઝા ઉમિયા માતા સંસ્થાની 22 વીઘા જેવી જમીન છે. એની અંદર વિવિધ પ્રકલ્પો જેવા કે ધાર્મિક સંકુલ, શૈક્ષણિક સંકુલ, આરોગ્ય સંકુલ અને સામાજિક સંકુલ. તે પૈકીના શૈક્ષણિક સંકુલની અંદર અત્યારે અમે 800 દીકરા અને 800 દીકરીઓ રહી શકે એવી આધુનિક હોસ્ટેલનું નિર્માણ થયું. ટૂંક સમય પહેલાં જ 28 તારીખે ભારત દેશના ગૃહપ્રધાન અને અમારા વિસ્તારના લોકલાડીલા સાંસદ એવા ભાઈ અમિતભાઈ શાહ સાહેબ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને અમારા જ વિસ્તારના ધારાસભ્ય એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઋષિભાઈ સાહેબ, પુરુષોત્તમ રૂપાલા સાહેબ, અન્ય રાજકીય મહાનુભાવો, સામાજિક અગ્રણીઓ અને દાતા શ્રેષ્ઠીઓ અને આમ જનતા ઉમા સેવકો ની હાજરીની અંદર દાતાઓના નામાકરણ સાથે એ દિવસે આનું લોકાર્પણ થયું. એની અંદર હોસ્ટેલના નિર્માણની અંદર 3 વર્ષથી સમય મર્યાદાની અંદર પૂર્ણ કરી અમારી સોલા સંચાલન કમિટીની ખોદકામ કમિટીએ સુંદર રીતે કામગીરી કરી. ત્યારબાદ હોસ્ટેલની અંદર વિવિધ સુવિધાઓ, એસી રૂમ, એની અંદર 4 બેડમાં રહી શકે એવી સુંદર વ્યવસ્થા, ભોજન લઈ શકે, એસી ડાઇનિંગ હોલ તથા ગેમિંગ ઝોન, લાઇબ્રેરી. એ પૈકીની અંદર એક યુસીડીસી શોભનાબેન પ્રતાપભાઈ બુલાખીદાસ ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ, એની અંદર અમે રૂપિયા ટોકનની અંદર દીકરા દીકરીને આઈએસ ને આઈપીએસની ટ્રેનિંગ આપીએ છીએ. એનું પણ અમે પ્રોવિઝન અત્યારે જૂના બિલ્ડિંગમાંથી નવા બિલ્ડિંગની અંદર જઈ રહ્યા છીએ. એ અમે હોસ્ટેલની એડમિશનની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે ને અમે ટૂંક સમયની અંદર આ હોસ્ટેલની અંદર એનો એડમિશન કરી અને હોસ્ટેલ કાર્યરત કરીશું. સમાજના જરૂરિયાતમંદ પરિવારો, જે લોકો અમદાવાદની અંદર ભણવા આવતા હોય પણ એમના પાસે અહીં પૂરતી સગવડતા ના હોય, એમના દીકરા દીકરીઓને ભણવા માટે અમે આ સુંદર આયોજન કર્યું. સંસ્થાએ સમગ્ર સમાજની ચિંતા કરી અને આ હોસ્ટેલનું આયોજન કર્યું. એની સાથે સાથે માં ઉમિયાનું ભવ્ય મંદિર 61 કરોડના ખર્ચે સોલા કેમ્પસની અંદર નિર્માણ પામી રહ્યું છે. તે પણ અમે 2 વર્ષની અંદર માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. આની સાથે અન્ય પ્રકલ્પો અમારા જેવા કે સામાજિક ભવન અને આરોગ્ય ભવન, એના પણ આગામી અમારા નિર્ધાર છે. એની અંદર સમયાંતરે એનું પણ અમે નિર્માણ કરીશું. આ જ રીતે અમારો પૂર્વ વિસ્તાર બિલાસિયા મુકામે પણ અમે 9 વીઘા જમીનની અંદર અમે આ જ રીતે મંદિર, સામાજિક અને શૈક્ષણિક હેતુથી વિવિધ ત્યાંનું પણ ખોદકામનું ટૂંક સમયની અંદર અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આ રીતે ઊંઝા ઉમિયા માતા સંસ્થા દ્વારા શૈક્ષણિક, આરોગ્ય, સામાજિક અને આ રીતના ભવ્ય કાર્યક્રમો દ્વારા અને સમાજના ઉપયોગી 28 થી 29 વિવિધ યોજનાઓ જેવી કે શૈક્ષણિક ઉપયોગી,
રાષ્ટ્ર ઉપયોગી જેવી વિવિધ યોજનાઓ અત્યારે હાલ ચલાવી રહી છે. અને મૂળ સંસ્થા ઊંઝા ઉમિયા માતા સંસ્થાએ મને અહીં આગળ સોલા કેમ્પસના ચેરમેન તરીકેની જવાબદારી સોંપી છે. અને અમે અમારી ટીમ સાથે અહીંનું સુંદર આયોજન કરીએ છીએ અને આને સફળ રીતે અમે સમાજના ઉપયોગ થાય એવા પૂરા પ્રયત્નો સાથે અમે કામ કરી રહ્યા છે. ઊંઝા ઉમિયા માતા સંચાલન અમારા માટે પૂર્ણ વિશ્વાસ રાખે એ બદલ હું સંસ્થાનો પણ અત્યારથી આભાર માનું છું. અને આપ પણ આપની માધ્યમ દ્વારા સમાજના વિવિધ જરૂરિયાતમંદ પરિવારો અમારી આ હોસ્ટેલનો લાભ લઈ શકે એવા પ્રયત્નો કરું છું. આપને પણ એ સાથે વિનંતી કરું છું. અને મારું નામ પ્રકાશભાઈ ચુનીલાલ પટેલ, મારું મૂળ વતન લાડોલ, રહું છું અમદાવાદ. અને અમે આ માતાજીની સેવા કરીએ છીએ. અને આવા એક ધાર્મિક સંસ્થાના સામાજિક વિકાસથી રાષ્ટ્ર વિકાસ તરફ અમારા પૂરા પ્રયત્નો છે. એની અંદર મા કુળદેવી ઉમિયા માતા અમને સફળતા આપે એવી માતાના ચરણોમાં વંદન કરી મારી વાતને વિરામ આપું છું. સમગ્ર માહિતી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય ઉમિયા.